ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 8મા ધોરણની અંદર 9મો પાઠ આપણે સજીવોમાં પ્રજનન વિશે થોડું જોઈ ગયા હતા કે માદા કઈ રીતે પ્રજનન કરે છે, નરનું પ્રજનન અંગો વિશે જોયું હતું. પછી બાળકનો જન્મ, બાહ્ય ફલન, આંતરિક ફલન, અંતઃફલન વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. હવે આપણે જોશું અપ્રત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. બંનેનું તમને થોડા ટૂંકમાં સમજાવી દઉં કે જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપતો હોય, જે પ્રાણીઓ બચ્ચાને સીધો જન્મ આપતો હોય ને એને અપ્રત્યપ્રસવી કહેવામાં આવે છે. અને જે ઈંડા મૂકતા હોય, જે ઈંડા દ્વારા ઈંડાઓ મૂકે છે જે પ્રાણીઓ, એને અંડપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે છે. આ તમારો પોઈન્ટ છે, આટલો છે. એના પછી આપણે થોડું એના ઉદાહરણ વિશે જોવાનું છે કે આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે, જે પછી શિશુમાં શું કરે છે, પરિવર્તિત થાય છે. ઈંડું મૂકે તો બી ભલે, બાળકને જન્મ આપે તો બી ભલે, પછી ધીરે ધીરે એનો વિકાસ વૃદ્ધિ થઈ અને એ શું કરે છે, બાળકમાં પરિવર્તન પામે છે. આવા પ્રાણીઓ કે જે સીધું બચ્ચાને જન્મ આપે છે તેને શું કહે છે, અપ્રત્યપ્રસવી કહેવામાં આવે છે, પ્રાણીઓ કહેવામાં આવે છે. પરંતુ જે પ્રાણીઓ ઈંડા મૂકે છે ને એને અંડપ્રસવી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપ્રત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીનો ભેદ પણ પારખી શકશો કે બચ્ચાને જન્મ આપે એ પ્રાણી કોણ છે અને ઈંડા મૂકે છે એ પ્રાણી પણ કોણ છે. જો દેડકા, ગરોળી, પતંગિયું, ફૂદા, મરઘી તથા કાગડાના અથવા તો કોઈ પણ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો તમે પ્રયત્ન કરો, આ બધાના ઈંડા તમે લઈ લો, ભેગા કરવાનો, એકત્રિત કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? અમુક કરી શકો, અમુક ન કરી. પરંતુ જે ઈંડા ભેગા કર્યા છે એ શું કહેવામાં આવે છે, શું કહે છે, ઈંડા એકત્રિત કરી અને એનું ચિત્ર બનાવો. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે દેડકા છે એ તો પાણીની અંદર ઈંડા મૂકે છે, માદા મૂકી દઈને એના ઉપર છે, પછી દેડકા છે એ શું કરે છે, એનું પોતાનું જ શુક્રકોષ, આપણે કહીએ છીએ અંડકોષ પછી શુક્રકોષ, એ તરત જ ત્યાં દાખલ કરે છે. ઈંડું એકદમ વહેતો ઝરણની અંદર નાનું હોય છે તો એકત્રિત કરવામાં બહુ મુશ્કેલી પડશે. એટલે એનું ચિત્ર બનાવવાનું છે. આ બધા જુદા જુદા પ્રાણીઓ છે એના ઈંડાના ચિત્ર બનાવવાના છે. કેટલાક પ્રાણીઓના ઈંડાનું અવલોકન કરવા સહેલા છે. હમણાં તમને કહ્યું કે અમુક ઈંડા તો એવા છે કે એકદમ સૂક્ષ્મ હોય છે, તો એનું અવલોકન કઈ રીતે કરવું? કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકતા હોય છે. જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે, તમે ખાસ ધ્યાન રાખજો. અંડપ્રસવી ઈંડા મૂકતા હોય એવા પ્રાણીઓ. પરંતુ તમે ગાય, કૂતરા કે બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકે. શું કામ નહીં કરી શકે ભાઈ? કેમ કે બચ્ચાને જન્મ આપે છે. શું કહે છે કે એ ઈંડા તમે એકત્રિત નહીં કરી શકો. એવું એટલા માટે કહું છું કારણ કે તે ઈંડા નથી મૂકતા. શું કહે છે, તેઓ માતાના પૂર્ણ વિકસિત શિશુને જ જન્મ આપે છે. આ અપ્રત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે, જે શું કરે છે, ડાયરેક્ટ શિશુને જન્મ આપે છે. ઈંડા મૂકતા હોય એ તો તમે એકત્રિત કરી શકશો, એનું અવલોકન કરી શકશો, એનું ભેદ પારખી શકશો. પરંતુ જે ગાય છે, ગાયનું વાછરડું તરત જ તમે જન્મતા વેત તમે લઈ નહીં શકો, તો એનું તમે ઉદાહરણ કઈ રીતે આપણે ત્યાં જઈ એમનું ચિત્ર કે એનું અવલોકન કરવું પડશે. હવે એના પછી જોઈએ આપણે કે શું તમે અપ્રત્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણો આપી શકો છો? ઘણા એવા ઉદાહરણો છે કે જે તમે આની અંદર સમાવેશ કરી શકો છો. હવે શું કહે છે કે શિશુમાંથી પુખ્ત સ્વરૂપ, તમે ઈંડું જોઈ ગયા, બાળક શિશુ તરીકે જોઈ ગયા. હવે એ નાનકડું ઈંડું છે, એમાંથી એનો વિકાસ અને વૃદ્ધિ કઈ રીતે થશે? પછી પુખ્ત હોય એટલે કે સૌથી મોટી એની ઉંમર લાયક થઈ જતું હોય એ પુખ્ત હોય. શિશુમાંથી પુખ્ત સ્વરૂપ એટલે મારો અર્થ કહેવાનો એ ગોદડીમાંથી, ગોદડામાં કેમ આવ્યા? શિશુમાંથી પુખ્ત સ્વરૂપ
નાનું બાળક હોય એમાંથી એ વિકાસ મોટું બાળક કઈ રીતે થઈ શકે છે, પુખ્ત સ્વરૂપ કઈ રીતે થઈ શકે છે? તો નવજાત જન્મેલા પ્રાણી અથવા તો ઈંડાના તૂટવાથી નીકળતા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. યુવાન અવસ્થા સુધી એ વૃદ્ધિ કરે છે, પછી એની વૃદ્ધિ અટકી જાય, પછી એ પાછળ નવડાક આપણે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં કેમ આપણે મેડમ શીખવાડતા હશે કે પેલું ચડતા ક્રમમાં પછી ત્યાંથી ઉતરતા ક્રમમાં કે પુખ્ત થઈ જાય ને ત્યાં સુધી એની ઉંમર વધતી જાય છે. પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી એ વૃદ્ધિ કરતા રહે છે. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીઓથી સાવ અલગ જ દેખાય છે. શું કહેવામાં છે કે જ્યારે બાળક જન્મે છે ને ત્યારે એનો દેખાવ અલગ હોય છે, અને જ્યારે તે પુખ્ત હોય એટલે કે યુવાન અવસ્થાથી આગળ નીકળે એટલે ત્યારે એનો દેખાવ અલગ હોય છે. જ્યારે બાળક જન્મ્યું છે, નાના નાના પગ, નાના નાના હાથ, એનો દેખાવ, નાનું મોઢું, નાની નાની આંખો, સરસ કોમળ એકદમ સોફ્ટ બાળક હોય છે, એવું જ મોટું થઈને એવું હોય છે નહીં. એનો દેખાવ કેવો હોય છે? અલગ હોય છે. રેશમનો કીડાનું ઉદાહરણ લઈ લો. જીવન ચક્ર યાદ કરો કે પહેલું ઈંડું મૂકે રેશમનો કીડો, જેમાં તમે જોઈ શકો, આનું ઉદાહરણ લઈ શકો કે રેશમનો કીડો છે ને એકદમ નાનું એવું ઈંડું મૂકતું હોય છે. ઈંડા લાવરા અથવા તો ઈયળ, ઈંડામાંથી શું બનશે? લાવરા કે ઈયળ બે એક જ થાય. ઈયળ થઈ જશે, નાની એવી કોમળ ઈયળ થશે, અને એ ઈયળ પછી શું થાય? પ્રીપા, પ્રીપા એનાથી મોટો કીડો બનશે, અને પછી સૌથી મોટો રેશમનો કીડો મોટો હોય ને એ પુખ્ત અવસ્થા. તો હવે સમજી લો ઈંડા જેવું જ આ મોટો કીડો છે નહીં, બંને જુદા જુદા છે. એના વિશે આપણે ધોરણ અભ્યાસ 7માં કરી ચૂક્યા છો. દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. જેમ ઈંડા જે મીન્સ કે રેશમનો કીડો છે એવું જ દેડકાનું પણ છે. દેડકો ઈંડું મૂકે છે અને પછી એમાંથી ટેડપોલ તૈયાર થાય છે, ટેડપોલમાંથી પછી દેડકો તૈયાર થાય છે. તો જેવું ઈંડું છે એવું દેડકો છે નહીં. હવે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાનું નિરીક્ષણ કરવું બધી જુદી જુદી હોય છે. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તો તબક્કાઓ જોઈ શકીશું, જેમ કે ઈંડા, પેલું ટેડપોલ, મેં હમણાં તમને ઉદાહરણ આપ્યું. ટેડપોલ હોય છે એ આમ પેલું પાંદડા જેવું, પાંદડામાંથી એ નાનકડું બહાર નીકળતું, પૂંછડી જેવું બહાર નીકળતું હોય છે. એટલે કે જેમ કે ઈંડા, પછી ટેડપોલ, લાવરા. પુખ્ત, શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? હા. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની શકે છે? હા, કેમ કે બની શકશે ને. ઈંડું છે, ઈંડામાંથી જો ટેડપોલ બન્યો તો ટેડપોલમાંથી એક પુખ્ત અવસ્થા એ બની શકે ને ભાઈ. હા, નાનું છે એમાંથી મોટું થઈ શકશે. તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા તો યુપ્યા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે. બંનેનો દેખાવ અલગ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, જો જેમ રેશમનો કીડો હોય છે એમ દેડકો. જો એ પાણીમાં આવી રીતે ઈંડા, અસંખ્ય ઈંડાઓ હોય છે દેડકા, એકદમ સૂક્ષ્મ હોય છે. તો તમને ઝૂમ કરીને બતાવ્યું, તમે જોઈ શકો છો એકદમ ઈંડા નાના 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 ઈંડા હોય છે પાણીની અંદર. પછી એ ઈંડા છૂટા પડે, એક 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 છૂટા પડે ને તો શરૂઆત જ્યારે દેડકાના ઈંડામાંથી જે છૂટું પડે ને ત્યારે આવો ટેડપોલ બને છે. આવું હોય છે. ઈંડામાંથી સેજ એનો વૃદ્ધિને વિકાસ થશે ને એટલે આવો ટેડપોલ બને. એના પછી અંત્ય ટેડપોલ એટલે પછી એનાથી થોડો મોટો થશે ને, થોડી વૃદ્ધિને વિકાસ થશે ત્યારે એ આવો બની જશે. અને પુખ્ત વયનો દેડકો આ રીતે હોય છે. હવે આ જોઈએ તો આપણે જોઈએ કે આ શું છે ને આ શું છે, તો આ તો આપણે ઓળખીએ છીએ કે આ ભાઈ દેડકા ભાઈ છે. પરંતુ આ શું? તો કે દેડકાનો જ પ્રકાર છે, પરંતુ એ નાની અવસ્થાનો દેડકો છે. એટલે પહેલું તમે જોઈ શકો છો કે ઈંડા કેટલા નજીવા હોય છે, પ્લસ શરૂઆતનો ટેડપોલ એટલે કે સાવ નાનો હોય છે, અને એનાથી પણ અંત્ય ટેડપોલ અને પછી પુખ્ત વયનો દેડકો થાય છે. હવે તમે બે જોઈ ગયા છો. હવે શું કહેવા માંગે છે કે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી. જે મોટા થઈને કઈ નાનું બાળક તોફાન કરતું હોય, મોટા થઈને અડકો દડકો રમશું નહીં. પછી નાનું બાળક તોફાન કરતું હોય એવા ભાભલા થઈને તોફાન કરશે નહીં. એના લક્ષણો જોવા જુદા જ હશે. નાનું બાળક છે એ રમવામાં, તોફાન કરવામાં બધી રીતે હોશિયાર છે. એના લક્ષણો એટલે કે એ થોડુંક એક્ટિવ હશે, જ્યારે એના પુખ્ત વયના લક્ષણો જુદા હોય છે. તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થશે? એનાથી પણ પુખ્ત અવસ્થામાં એ જતા રહેશે. ટેડપોલ છે એમાંથી શું બનશે? દેડકો બનશે, અને ઈયળમાંથી મોટો રેશમનો કીડો બની જશે.
તમે એક સુંદર ફૂદા અને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે. ફૂદાઓને ઘણી વખત ઘરમાં ઉડતા હોય છે. તમે જોઈ શકો છો કે કાંઈ અનાજ ભર્યું હોય ને, કોઠારું હોય તેમાં અનાજ ભર્યું હોય ને, તમે ત્યારે આ જોઈ શકો છો ફૂદા. એ અંડઘરમાંથી બહાર કેવી રીતે નીકળે છે? ટેડપોલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે અને કૂદી શકે છે, તરી શકે છે. જો શું કે છે, બેયના લક્ષણો જુદા જુદા હોય છે. કે દેડકો છે એ ટેડપોલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે અને કૂદી શકે છે, તરી શકે છે. કેટલા? કેમ કે એ ઈંડું છે એ તરી શકતું નથી, કૂદી શકતું નથી. જ્યારે પુખ્ત અવસ્થામાં દેડકો રૂપાંતર થશે ત્યારે કૂદી શકે છે, તરી શકે છે. કેટલાક વિશેષણ પરિવર્તનો સાથે ટેડપોલ નું પુખ્તમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કાયાંતરણ કહેવામાં આવે છે. જો શું કહે છે કે નાનું બાળક હોય ટેડપોલર, એમાંથી જે પુખ્ત અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ આપણે મોટા થઈએ ને તેમ તેમ આપણા શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? રાઈટ. નાનું શિશુ હોય, નવજાત શિશુ હોય, એમાંથી બાળક બને છે ત્યારે ઘણા લક્ષણોમાં ચેન્જ થાય. મનુષ્યમાં જન્મના સમયથી નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે. નાનું બાળક હોય છે હાથ પગમાં કંઈ ફેર નથી પડતો. હાથ હોય છે, પગ હોય છે, પરંતુ એના કદ નાનું હોય છે. નાનું બાળક હોય છે તો એની આંગળી નાની હોય છે, એના હાથ નાના હોય છે, એનું માથું નાનું હોય છે, એની આંખો નાની હોય છે, પરંતુ અંગોમાં કોઈ ફેર પડશે ને એના કદમાં ફેર પડશે. હવે અલિંગી પ્રજનન, અત્યાર સુધી શું જોયું? આપણે લિંગી પ્રજનન. હવે અલિંગી. અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા. દેડકો, ઈયળ, આ બધાથી પરિચિત હતા જ. પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા પ્રાણી છે, જળ પ્રાણીઓ છે હાઇડ્રા, અને સૂક્ષ્મદર્શી પ્રાણી કે જે આપણે શું કરીએ છીએ માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ છીએ. એવા પ્રાણી કે જે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? અમીબા એકદમ સૂક્ષ્મ હોય છે, એકોષીય હોય છે, જે શું કરે છે તેઓ પ્રજનન કરવાની રીતે જાણો. ચાલો આપણે જાણકારી મળે કે આપણે અત્યાર સુધી તો જોયું, પરંતુ હાઇડ્રા અને અમીબા કઈ રીતે પ્રજનન કરતું હશે? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોશું કે શું કે છે. આ હાઇડ્રા છે, જો પાણીની અંદર થતી એક આમ જોવું તો વનસ્પતિ જેવું છે, પ્રાણી છે, વનસ્પતિ છે, અને એની અંદરથી જો આ નાનું હોય ને ત્યારે એકદમ સૂક્ષ્મ કળી નીકળતી હોય છે. પછી જેમ જેમ હાઇડ્રાનો વિકાસ થાય એમ આનો પણ વિકાસ થશે. પછી ધીરે ધીરે મોટું થતું જશે, આને કળી કહેવાય. અને એમાંથી પાછું એનું વધારે પુખ્ત વયસ એટલે કે નિર્માણ થશે, એટલે કલિકા સર્જન કહેવામાં આવે છે. કળીમાંથી એનું મોટું સ્વરૂપ ધારણ કરશે, કાયાંતરણ, એટલે કે એ કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો. વિપુલ દર્શક કાચ અથવા તો સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી સ્લાઇડ ઉપર આનું નિરીક્ષણ કરવાનું છે. પિતૃ શરીર પરથી શું ઉપસેલી સંરચના જોવા મળે છે? આ પિતૃ છે. અલિંગી પ્રજનન કે છે કે જે સજીવો એકલા જ નવી પોતાની જાતિને ઉત્પન્ન કરે છે, એટલે અલિંગી પોતાની જાતેથી જ એક કળી બહાર નીકળે છે. સંરચના છે. આ ઉપસેલી સંરચનાઓની સંખ્યાની ગણતરી કરો, તેનું કદ પણ નોંધો. હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો કે જેની સ્લાઇડમાં દેખાય છે, તથા ચિત્રની સરખામણીમાં આકૃતિમાં તમે હાઇડ્રાનું ચિત્ર સાથે સરખામણી કરો. હાઇડ્રા જે કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે, જે એકદમ પોતે અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પોતે એકલું જ વનસ્પતિ, એકલું છે, એ પોતાની રીતે જ સજીવોનું ઉત્પન્ન કરે છે, એટલે કે એ શું કહે છે નિર્માણ કરે છે, જેને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી સંરચના વિકાસ પામતો નવો સજીવ છે, જેને શું કહેવામાં આવે છે? કલિકા. એને બડ ઇંગ્લિશમાં કળી હોય ને, કળીને ઇંગ્લિશમાં બડ કહેવામાં આવે છે. તો શું કહે છે કે ઉપસેલી, આપણે હમણાં જોયું હતું હાઇડ્રાની અંદર આમ ઉપસેલી સંરચના જોઈ હતી. જે ઉપસેલી સંરચના છે એમાંથી જ પાછી એક કળી બને, એને શું કહેવામાં આવે છે? કલિકા સર્જન કહેવામાં આવે છે. હાઇડ્રા પણ એક એકલ પિતૃ, હું હમણાં જ બોલી કીધી, અલિંગી પ્રજનન કરે છે. પોતે એકલો જ પિતૃ ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી એક નવો સજીવ ઉત્પન્ન કરીને અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. સજીવોનો વિકાસ કરે છે અને આવા પ્રજનનમાંથી પિતૃનો નવો સજીવ ઉત્પન્ન થાય છે,
તેને શું કહેવાય છે? અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ તમે જોયું હતું, પહેલા નાની કળી, પછી મોટી કળી, પછી એનું કલિકા સર્જન થાય છે. આવા પ્રજનનને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિઓ અમીબામાં જોવા મળે છે. પહેલું તમે હાઇડ્રાનું ઉદાહરણ લીધું કે કલિકા સર્જન હાઇડ્રામાં અલિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજું ઉદાહરણ શું છે? અમીબાનું છે કે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે. ચાલો એ કઈ રીતે થશે? જો તમે અમીબા જોઈ શકો છો, અમીબાનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એ ગમે તેમ અનિશ્ચિત આકારમાં જોવા મળે છે. એ ગમે તેમ આકાર ધારણ કરી શકે છે. હાથ પગ કે કશું હોતું નથી. તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. અમીબા છે એ એકદમ સૂક્ષ્મ પ્રાણી છે. એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી, ગમે તેમ ધારણ કરી શકે છે. તમે જોઈ શકો છો એનો હાથ પગનો ઓનલી ફોર કોષ કેન્દ્ર હોય છે. અને જ્યારે એ અનાજને પકડવા જાય છે ત્યારે એ ખોટા પગોને ધારણ કરી અને અનાજને એનો આહારને પકડે છે અને એના અંધાની રસ્તાની એ લઈ લે છે અને પોતાનો આહાર ગ્રહણ કરે છે. અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. તમને યાદ છે? અમીબા એક કોષીય છે, એટલે એક જ કોષ કેન્દ્ર ધરાવતું હોય. તમે આકૃતિમાં જુઓ કે તેમાં કોષ કેન્દ્રના બે ભાગો, એક જ કોષ કેન્દ્રીય છે. એમાંથી ધીરે ધીરે એનો વિકાસ અને વૃદ્ધિ થશે ને. આ પહેલું અમીબા છે અને અમીબામાંથી ધીરે ધીરે એનો વિકાસ અને વૃદ્ધિ થશે. અલિંગી પ્રજનનની વાત કરું છું. ધીરે ધીરે એનો વિકાસ થશે, પોષણ લેશે ને આહાર લેશે. આહારમાંથી એ વિભાજન પામેલું રહેલું કોષ કેન્દ્ર છે, એક જ કોષ કેન્દ્રમાંથી ધીરે 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 શું થશે? બે કોષ કેન્દ્રમાં વિભાજન થશે. પછી હજી વૃદ્ધિ આગળ જેમ જેમ મોટા થશો ને, એમ કે બાળકમાંથી પછી મોટું થાય. મેં હમણાં તમને કહ્યું કે નાનું બાળક હોય એમાંથી વૃદ્ધિ કરશે. અમીબા પણ અલિંગી પ્રજનન કરી નાનામાંથી શું થઈ જશે? જેમ જેમ વિકાસ થશે એટલે એક જ કોષ કેન્દ્રમાંથી એનું વિભાજન પામી કોષ કેન્દ્રનું અને બે કોષ કેન્દ્રની અંદર એટલે કે બંનેનું સ્વરૂપ ધારણ કરશે. એકમાંથી શું બની જશે? બે બનશે. જેમ વૃદ્ધિ થશે તેમ એટલે શું કહેવા માંગે છે? જેમાં કોષ કેન્દ્રના બે ભાગોમાં વિભાજન કરવાની શરૂઆત કરે છે. ત્યારબાદ કોષ બે ભાગોમાં વિભાજિત થાય છે, જેના પ્રત્યેક ભાગ કોષ કેન્દ્ર હોય છે. એક જ કોષ કેન્દ્ર વિભાજન પામી અને જુદા જુદા બે ભાગોમાં વિભાજન કર્યું એટલે બંનેની અંદર કોષ કેન્દ્રનો સમાવેશ થશે. પરિણામ એક જ પિતૃમાંથી શું બન્યું? બે બાળ. પિતૃમાંથી બે અમીબા બને છે. પરિણામ સ્વરૂપે પિતૃમાંથી બે અમીબા બને છે. આવા પ્રકારના અલિંગી પ્રજનન જેમાં સજીવ વિભાજિત થઈ બે સંતતિ ઉત્પન્ન કરે છે, જેને શું કહેવામાં આવે છે? બે સંતતિ. હવે એક જ અમીબામાંથી કોષનું વિભાજન થયું ને, કોષ કેન્દ્રમાંથી વિભાજન થઈ અને બે બાળ સ્વરૂપ બન્યા. હવે એ પોતે બે બાળ સ્વરૂપ છે, એ પણ જેવી રીતે એનું પિતૃ છે એવી જ રીતે પોતાનું પ્રજનન કરી એમાંથી પાછી વૃદ્ધિ કરશે એટલે બે બાળ અમીબા બન્યા. હવે આ પણ બાળ અમીબા જેમ જેમ વૃદ્ધિ થશે ને એમ પોતાની રીતે પ્રજનન કરી એમાંથી પાછા બે બાળ બનશે, વળી પાછા એનાથી બે બાળ બનશે, એમ પોતાની વૃદ્ધિ આગળ વધારશે. એટલે એને શું કહેવામાં આવે છે? દ્વિભાજન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું કે કલિકા સર્જન અને તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે અને એના વિશે પણ હજી ઘણા ઉદાહરણ આપણે એના અભ્યાસ કરશું હવે ધોરણ. એટલે હવે આપણું લેશન પૂરું થઈ ગયું છે. આ એક કહાની છે. તમને અહીંયા તમારો પાઠ પૂરો થાય છે અને એમ કહે છે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન સિવાયના પણ ઘણા ઉપાયો છે કે જેમાંથી બાળને ઉત્પન્ન કરી શકાય છે, નવી સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. તો તમને અહીંયા ડોલીની વાર્તા એટલે કે ક્લોન, આ એક ઘેટું જ છે. ઘેટાનું નામ હતું ક્લોન. થોડું અતિ સંક્ષિપ્તમાં સમજાવી દો. ઘેટા દ્વારા તમારે અહીંયા જે ફિન ડોરસેટ ઘેટું છે, અહીંયા સ્કોટિશ બ્લેકફિશ ઈલ આ પણ ઘેટું જ છે. એ કાળા કલરના મોઢાવાળું હતું. એટલે કે આનું જે સ્તન હતું ને, સ્તન ગ્રંથિમાંથી કોષો લીધા અને આમાંથી પણ કોષો લીધા. બંનેનું જોડાણ કરી અને એક નવી સંતતિ ઉત્પન્ન કરી હતી જેને આપણે ડોલી તરીકે ઓળખવામાં આવ્યું હતું. પછી આ ડોલી પણ એ બાહ્ય પ્રજનન કરી આવ્યું હતું. બંનેનું આનું સ્તન ગ્રંથિમાંથી કોષ લીધા અને આની અંદરથી જે કોષ લીધા એ બંનેમાંથી જે જોડાણ કરવામાં આવ્યું એમાંથી આ ડોલી ઉત્પન્ન થઈ હતી. અને ડોલી છે પોતે પ્રજનન કરી અને અનેક સજીવોનું એને શું કર્યું? બાળ બચ્ચાને જન્મ આપ્યો છે. આ એક આખી મેં તમને
કહાની કહી દીધી. અહીંયા આપણું લેશન પૂરું થશે.